અને હવે વાત કરીશું મહાસંગ્રામની। केंद्रीय गृहमंत्री अमित शाह આજથી ગુજરાતના પ્રવાસે એક દિવસમાં 4 લોકસભા બેઠકો પર પ્રચાર કરશે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર પ્રચાર કરશે। સવારે પોરબંદરમાં અમિત શાહ એક જનસભાને સંબોધન કરશે। પોરબંદર બાદ બપોરે 3:30 કલાકે ભરૂચમાં પણ તેમની એક સભાનું આયોજન છે। ત્યારબાદ સાંજે 5:30 કલાકે પંચમહાલ ખાતે પણ એક સભાનું આયોજન કરાયું છે અને સાંજે 7:30 કલાકે વડોદરામાં રોડ શો પણ યોજાશે। તો અમિત શાહનો ભવ્ય રોડ શો વડોદરામાં આજે સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાવાના છે। તો કુલ 4 લોકસભા પર તેઓ આજે પ્રચાર કરશે, જેમાં પોરબંદરમાં લોકસભાની વિજય સંકલ્પ સભા જે છે એ આજે સવારે 10 કલાક પછીથી શરૂ થવાની છે, એટલે કે હવે થોડી જ વારમાં એ સભા શરૂ થશે। રાજકોટના જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે આ વિજય સંકલ્પ સભાનું આયોજન છે। ત્યારબાદ બીજો જે કાર્યક્રમ છે એ ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભાનો છે, જે ભરૂચના ઝઘડિયામાં અંકલેશ્વર રાજપીપળા હાઈવે ખડોલી ગામ ખાતે રહેશે। ત્યારબાદ ત્રીજો કાર્યક્રમ તેમનો સાંજે 4 કલાકે છે પંચમહાલમાં ઓપન ગ્રાઉન્ડ પંચામૃત ડેરી પાસે ગોધરામાં વિજય સંકલ્પ સભા છે। લોકસભા ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો। ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો કેસરિયા કરશે। આજે કોંગ્રેસ આગેવાનો સાથે 72 લોકો ભાજપમાં જોડાશે। કોંગ્રેસના વિધાનસભાના 2 પૂર્વ ઉમેદવાર અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કેસરિયા કરશે। દુષ્યંતસિંહ ચૌહાણ, રશ્મિકાબેન ચૌહાણ ભાજપમાં જોડાશે। ગુરુવારે આ તમામ નેતાઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી। 2 દિવસ પહેલા તમામે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। પંચમહાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે ભાજપમાં જોડાવાના છે। પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। અનેક કાર્યકર્તાઓ અને સંગઠન સાથે જોડાયેલા નેતાઓ હવે અમિત શાહની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। તો પંચમહાલમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। પ્રદેશ મહામંત્રી કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા। 200 થી વધુ સમર્થકો સાથે ભાજપમાં સામેલ થઈ ગયા। ગોરધન ઝડફિયાએ પહેરાવ્યો ભાજપનો ખેસ। 200 થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસ મહામંત્રી ભાજપમાં જોડાયા છે। ગોરધન ઝડફિયાએ પાર્ટીનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર આપ્યો। રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને અપીલ કરી। રાજકોટના જસદણમાં સભાને સંબોધતા રૂપાલાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ભૂલ મારી હતી, જે બદલ મેં માફી પણ માંગી, પણ મારી ભૂલના કારણે મોદી સાહેબ માટે શા માટે રોષ? ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે। વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિયો જોડાયેલા છે। સમાજ જીવનના તાણાવાણાને રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી। મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો। પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો। આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે। પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે। એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો, આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ। મિત્રો, ચૂંટણી માટે હું નથી કહેતો, હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી। સમાજ જીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે, એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ
ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે 7મી તારીખે 10 વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વિરમું છું. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાશે. આપમાંથી બંને રાજીનામા આપી દીધા. સુરતમાં આજે CR પાટીલના હાથે કેસરિયા કરશે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને પાસના નેતા પણ હતા. માત્ર 4 દિવસમાં કથિરિયા અને માલવિયાનો યુ-ટર્ન જોવા મળ્યો. આપમાં સમય નથી આપી શકતા એવી વાત પહેલા કરતા જોવા મળ્યા અને રાજીનામું આપ્યું હતું. સમાજના નામે ફરી કથિરિયા અને માલવિયાના રોટલા શેકવાના શરૂ થઈ ગયા. આંદોલનકારીમાંથી એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની આ રાજનીતિ છે. આપમાં દાળ ન ગળતા હવે પક્ષ પલટો કરી રહ્યા છે. પાસ બની ગયો છે પોલિટિક્સનો અખાડો. સમાજના નામે હવે રાજકીય રોટલા શેકવાનું શરૂ થયું છે. કોંગ્રેસ સાથે નિલેશ કુંભાણીનો દાવ. હવે કથિરિયા અને માલવિયાનો પણ પક્ષ પલટો. તો 18મી એપ્રિલે જ્યારે આપમાંથી રાજીનામું આપ્યું ત્યારે અલ્પેશ કથિરિયાએ શું કહ્યું હતું આવો સાંભળીએ. વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ. હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તમારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લેશું. ભાજપમાં જોડાઈ ગયા નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી. રાજીનામું આપવાનું કારણ રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા એટલા માટે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જીતુ વાઘાણીના નિવેદન પર આપી પ્રતિક્રિયા. જીતુભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું. તેમણે કહ્યું ઘણા લોકો હેડલાઇનમાં ચમકવા માટે આવા નિવેદન કરતા હોય છે. ત્યારે ફરી કામગીરીમાં જોડાવા માટે તેઓ આવા પ્રકારના ગેરવ્યાજબી નિવેદનો કરીને સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યા માટેનો નિષ્ફળ પ્રયાસ કરતા હોય છે. જીતુભાઈની વાત તો એવી છે કે પોતે જ મંત્રીમંડળમાં નીકળી ગયા એટલે બબૂચકો રહી ગયા છે એવી વાત કહેવા માંગે છે. મને એવું લાગે છે કે જીતુભાઈને દુખે છે પેટ ને કૂટે છે માથું. પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં આવશે. વલસાડના ધરમપુરમાં ચૂંટણી સભા સંબોધશે. વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પણ પ્રચાર કરશે. તો પ્રિયંકા ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. વલસાડના ધરમપુરમાં તેઓ ચૂંટણી સભા સંબોધશે. વલસાડથી કોંગ્રેસે અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આદિવાસી નેતા અનંત પટેલ વલસાડ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી આજે વલસાડની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે વલસાડમાં છે અને પ્રચારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટે તેવી શક્યતા છે.